જીવ ભાવે જુઓ, આત્મ ભાવે જુઓ. જો શરીર તમને નરકે લઈ જાય, પાપ કરાવે, તો એ અમંગળ છે. એ શરીર તમારી પાસે સત્સંગ કરાવે, સત્સંગમાં રથ, શરીરરૂપી રથ તમે લઈ આવ્યા, અને એ ધર્મ પ્રાપ્તિનું મોટું સાધન હોય. ધર્મ પ્રાપ્ત કર્યા પછી ધર્મ, અર્થ અને કામ છે એમાં ઉપરામતા આવે, અને આપણે ત્યાગ કરીને મોક્ષ માર્ગે જો શરીર આપણે લઈ જાય તો એ મંગળ પણ કહેવાય. મંગળા મંગળ આવો દેહ છે. હવે એ દેહ ઉપર મારે વાત કરવાની છે. એટલા માટે હવે સંદર્ભ ટાંકી લઈએ. યોગ વશિષ્ઠ મહારામાયણ 18મો સર્ગ ચાલે છે, અને ભગવાન રામ છે, આ શરીર છે એની નિંદા કરે છે. અર્થાત શરીર છે એના દોષનું આપણને દર્શન કરાવે છે. અને જ્યારે ભગવાન રામ જેવા દિવ્ય પુરુષ આપણને શરીર માટે કંઈ કહેતા હોય તો શાંતિથી વિવેક દ્વારા એનું શ્રવણ કરવું ઇષ્ટ છે. માટે હવે સંદર્ભો પૂર્વના એને સાંકળી અને આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું. યોગ વશિષ્ઠ મહારામાયણ સર્ગ 18 મંત્ર 39-39. મરણાવસરે કાયા જીવં નાનુસરન્તિ તેષુ તાત કૃતઘ્નેષુ કૈવાસ્તાવદધીમતા. Once again. મરણાવસરે કાયા જીવં નાનુસરન્તિ તેષુ તાત કૃતઘ્નેષુ કૈવાસ્તાવદધીમતા. ભગવાન રામ પોતાના સદગુરુની સમક્ષ નમ્રતાપૂર્વક પોતાના જીવનની વ્યથાની કથા કરે છે અને સમજાવે છે. હે તાત વદ ધીમતામ, તેષુ તાત, એ માટે હે તાત કહે છે ભગવાન રામ પોતાના સદગુરુ સમક્ષ. શું કરે છે? આંતર વ્યથાની કથા કરે છે. હે તાત, મરણ અવસરે, નાશવાન તમે કહ્યું દેહને, એટલે મરણનો અવસર સમીપ આવી ગયો છે. મરણ અવસરે કાયા, દેહ, શરીર એટલે તમારો રથ. આત્માનમ રથેનમ વિદ્ધિ જેના માટે કહેવામાં આવ્યું. આત્મા રથિનમ એટલે માલિક છે, સ્વામી છે. શરીરમ રથમેવ તું, શરીર છે રથ છે. તો મરણ અવસરે, મરણકાળ, મૃત્યુ જ્યારે સમીપ હોય ત્યારે આ કાયા એટલે દેહ એટલે શરીર, બે વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ. મેં પહેલા ઉલ્લેખ કર્યો છે, શરીર છે એ વાહન છે, આવજા કરે, અને એ વાહન રૂપી શરીરનો માલિક છે જીવાત્મા છે. મરણ સમયે, હવે એની વાત ચાલે, બેની વાત. મરણ સમયે આ કાયા, કઈ કાયા? જેને તમે પંપાળી મોટી કરી છે, એ શરીર. અને પૂછજો કોઈ દિવસ એકાંતમાં રૂમ બંધ કરીને તમે વાત કરજો તમારી સાથે કે આ જ શરીર કે જેને મેં સારામાં સારું ખવડાવ્યું, આ શરીર માટે જો જીવન પર દુઃખી થયો, કેમ? મેં દુઃખ વેઠ્યા, કેમ? મારે ધન જોઈતું હતું, કેમ? આ શરીરના પોષણ માટે, આ શરીરની સુખાકારી માટે, આ શરીરને વ્યાધિથી મુક્ત કરવા માટે મારે ધન ભેગું કરવું હતું, એટલે ધન ભેગું કરવા મેં દુઃખ વેઠ્યું. સરસ. એકલું ધન ભેગું કરવા માટે ને શરીરની સુખાકારી માટે નહીં, શરીર જ્યારે વ્યાધિમાં આવી પડે ત્યારે વ્યાધિથી મુક્ત કરવા માટે પણ મારે ધન જોઈએ.
પણ અત્યારે તો તું બીમાર નથી, પણ ભવિષ્યમાં થઈશ તો, એટલે ભેગું કર્યું. સરસ. આ શરીર માટે ન કરવાનું મેં કર્યું. જો ગુજરાતીમાં સુંદર કહેવત છે, આ બધું કેમ બેઠો છો, કે આ પેટના માટે છે બધું. એટલે સારું ખવડાવવા જ નહીં, શરીરને સારું વસ્ત્રો પહેરાવવા માટે, શરીરને અલંકૃત કરવા માટે, શરીરને સુશોભિત કરવા માટે, શરીરને સુગંધિત કરવા માટે. શું નથી કર્યું આપણે? કેમ કર્યું? વી આર ડ્રેસ કોન્શિયસ, વી આર ફિગર કોન્શિયસ. વધ્યું હોય તો ઘટાડવા માટે ફિટનેસ સેન્ટર જોઈન કરીએ અને ત્યાં પૈસા ખર્ચવા પડે. અને દુબળા પાતળા હાડપિંજર જેવા હોય તેને તાજું માજું કરવા માટે પણ આપણે પુરુષાર્થ કરીએ. જીવનનો વધારે સમય શેમાં ગયો? શરીરની ટાપટીપમાં. પૂછો, અહીં આવતા પહેલા મિરરમાં જોયું તું કે નહીં? સામાજિક બધાને હાજરીમાં કહેવાય નહીં, પણ 3 વાર અને 2 વાર તો બાયણેથી તાળું મારતા મારતા પાછો આવ્યો. કેમ? માથું ઓળ્યું છે કે નહીં ચેક કરવા. સવારમાં ઉઠીને શું કર્યું? બ્રશ લઈ અને આઈના સામે ઊભો હતો અને બ્રશ આમ કર્યું. પછી ખબર પડી હવે આ બાજુ લેવાનું બ્રશ. પછી ખબર પડી, પછી પાછું આમ કર્યું. એમ કરતાં કરતાં દાંત સાફથી શરૂઆત કરી અને હવે લાગ્યું કે આપણે બહાર જવાને લાયક છીએ, લોકો આપણને જોશે, એમાં કંઈ વાંધો નથી. ત્યારે આપણે ઘરની બહાર પગ મૂક્યો, હું કહેવાય એ માગું છું. એ પછી આખો દિવસ શેમ જાય છે આપણો? કાં તો શરીરને ખવડાવવામાં, કાં તો શરીરને ફેરવવામાં, કાં તો શરીર છે એને આભૂષિત કરવામાં. એ જીવનનો મહત્વનો સમય આ શરીર માટે આપણે વાપર્યો. એ શરીરની ભગવાન રામ વાત કરે છે કે મરણ સમયે મરણાવસરે કાયા જીવમ નનુસરંતે. વન્ડરફુલ. જે શરીરને તાજું માજું કર્યું, શરીર માટે આખું જીવન આપણે બરબાદ કર્યું. આબાદીના રસ્તે જવતું પણ બરબાદ થઈ ગયા. ઘણીક વાર એટલી ઘરની જવાબદારી તમારી ઉપર આવી પડે, સંજોગો પ્રારબ્ધ એવું. બાળકોને ભણાવવાના હોય, સારી સ્કૂલે મોકલવાના હોય, આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, ડબલ નોકરી કરતા હોઈએ. કોના માટે? છોકરાઓ માટે. આપણે એવું કહીએ. હું હમણાં 10 દિવસથી અમેરિકાથી પાછો કેટલાય લોકોને મળ્યો. ભાઈ, તમે તો આ ગુજરાત સ્ટેટની અંદર મોટા ડિરેક્ટરના પદ ઉપર હતા, તમે અહીં અમેરિકા શું કામ આવ્યા? તમે તો ગાંધીનગરમાં બેઠા ઘંટડી મારતા હતા અને 3 નોકર તમને પૂછવા કે ચા જોઈએ સાહેબ, પાણી જોઈએ. તમે અહીં શું કરો છો? તો હું અહીં જોબ કરું. મેં એક જણે પૂછ્યું, મોટા ડિરેક્ટરને, કે તું શું જોબ કરે છે ભાઈ ગાડી? તો કે છે ને હું છે ને એમ કે કન્વેયર બેલ્ટ ઉપર પ્રોડક્શન થઈને આવે અને એક જે પેકિંગ હોય એ મારે કશું જ નહીં કરવાનું, અને આખો દાડો એ લઈ અને આ ટ્રકમાં મૂકવાનું. આખી ટ્રક ભરીને જાય એટલે બીજી ટ્રક આવે, એટલે સવારથી સાંજ સુધી તો કે મારે આ જ કામ કરવાનું. પછી એના ઘેર મહેમાન હતું. પછી મેં પૂછ્યું કે આ શું ખાવ છો? તો ગોળીઓ ખોજું છે નહીં. તો કે તમારા દેશમાં મેં એસ્પ્રોન એનાસિન હોય ને એવી 4 ટીકડી મારે ખાવી પડે. કેમ? અમેરિકામાં કોઈને ખુરશી બેસવા ના હોય, નથી હોતી. બેંક મેનેજર ટાઈ બાઈ પર ઊભા રહીને કામ કરવાનું, ટાંટિયા દુખી જ જાય. પછી તો અહીં હું કેમ જખ મારો નહીં, છોકરાઓને સેટલ કરવા. અને બધી બહેનોને પૂછો કે જે લોકોના છોકરાઓ ત્યાં હોય, આ બધી બહેનો ઉપડતી હોય છે, શું કરવા? બેબી સીટર તરીકે કામ કરવા. કે પેલીને બહુ છોકરીને $, ખર્ચવા આપે એટલે બધી બાગીઓ ઉપડે. એક દાખલો આપ્યો મેં. કોના માટે? છોકરાના શરીર માટે, કાં તો આપણા શરીર માટે. એટલે કરીએ બધું શેના માટે? શરીર માટે. હવે એ શરીરની મારે વાત કરવી. જે કાયાને પાળી પોષી એને વિકાસ માટે પ્રયત્ન કર્યો, પણ એ કાયા છેવટની ઘડીએ જ્યારે જીવાત્માએ એમ કહ્યું કે હું તો છે ને નવા ઘરના વાસ્તુ કરવા માટે, પુનર્જન્મ માટે આગળ જાઉં છું. તને તો મેં નાનેથી મોટી કરી, એ તને તો લક્ષ ટોયલેટથી નવડાવી હતી, એ તારા માથામાં મેં સુગંધિત તેલ નાખ્યા હતા. અલી એ કાયા એ તારા માટે કેટલું બધું કર્યું હતું. આ દુઃખ વેઠ્યું હેડને. તમારે જવું જ જાઓ, હું તો મારા રસ્તે જઈશ. તું કાં જઈશ? હું મસાણમાં જઈશ. કેમ? મને બીજા લોકો ઉપાડીને લઈ જશે ને તમે તારે એકલા જવું જ જાઓ.
આ કાયા નોટ ફેથફુલ ટુ યુ માય ડિયર સર. અને કઈ કાયા? તમે તમારી માનેલી કઈ કાયા? મારી હગ્ગી છે. અને યાદ રાખજો, જે તમે પોતાની માનેલી કાયા મૃત્યુ સમય મરણાવસરે તમને સાથ નથી આપતી, અને તમે એવું જ છો છો આ બીજાની કાયા, મારા મિત્રની કાયા, મારી પત્નીની કાયા, મારા છોકરાની કાયા એ સાથ આપશે તમને, એવી ભ્રાંતિમાં જીવો છો. માફ કરજો સાહેબ. રામ ભગવાન સુંદર દર્શન કરાવે છે કે જે કાયાને પાળી પોષી વિકસાવી છતાં અંતે જીવાત્માને ત્યાગી દે. જીવાત્મા સાથે જતી નથી પુનર્જન્મ માટે, અને જીવાત્મા પણ કહે છે અરે નવી લઈ લઈશ. શું? કાયા. અને જીવાત્મા શેના માટે આગળ જાય છે? પુનર્જન્મ માટે આગળ જાય છે. તો આવી કૃતજ્ઞ કાયા પર કયો બુદ્ધિમાન પુરુષ આસ્થા રાખે? કૃતજ્ઞ કાયા પર કયો બુદ્ધિમાન પુરુષ આસ્થા રાખે? એ તો જરા કહો, અને એ તો જરા વિચારો. એક માર્મિક પ્રશ્ન ભગવાન રામ આપણી સમક્ષ ઊભો કરે છે. પણ સંદર્ભ કયો છે? પોતાના ગુરુને સંબોધીને વાત કરે છે. વશિષ્ઠજીને પ્રશ્ન કરે છે, કયો બુદ્ધિમાન પુરુષ? કયો બુદ્ધિમાન પુરુષ? પુરુષ શબ્દ યાદ રાખજો. કયો બુદ્ધિમાન પુરુષ આ કાયા ઉપર આસ્થા રાખે, વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે? હે ગુરુ, હવે તમે જ મને કોને કે કોણ એના પર વિશ્વાસ રાખે? સમજો, દુઃખ વેઠી, પરિશ્રમ કરી, કાયાને રૂષ્ટપુષ્ટ કરી, કાયાને સૌંદર્યવાન બનાવી, અને છતાં જીવાત્માનો ઉપકાર આ કાયા ભૂલી જાય છે. હું એટલા માટે કહું છું, ડોન્ટ બ્લેમ યોર ચિલ્ડ્રન માય ડિયર સર. તમારી પોતાની કાયા જો તમને અનુસરતી નથી, અને જેને ત્યાં જવું બધે કે સ્વામીજી આ બાળકોને કઈ બે શબ્દો કોને શું કરવા, અમારું માનતા નથી. મારા છોકરા છે, મારા બેટા, તમે પેદા કરે ને તમારું ના માને હું શું કરું? નહીં કે બે શબ્દો કહો. જો આ જીવનની કડવી વાસ્તવિકતા છે. હું તમને એક કહું, તમારી પાસે 10 બાય 10નો ક્યારો હોય, ક્યારો જમીન, થોડા મરચાના બીજ નાખી દો. ભીંડાની સિઝન ચોમાસામાં બહુ મળે, તો ભીંડા કાઢીને જે પાકી ગયા ને એના બી અંદર નાખી દો. દાળમાં ખટાશ માટે આંબલી વાપરતા હો, થોડા કચુક અંદર નાખી દો. લીંબુ નીચોવતા હો તો લીંબુના બીજ જે પેલા મશીનમાંથી લીંબુનો રસ લે પણ બીજ વધે ને એ જમીનમાં નાખી દો. જાત જાતના બીજ જમીનમાં નાખી દો. પછી રોજ એ જમીનને પાણી આપો, ખાતર આપો. પાણી એ જ, ખાતર એ જ, સૂર્યનો તડકો એનો એ જ, હવા એ જ, બધું એક, એમાં કોઈ ફરક પડે નહીં. છતાં ધારો કે એમાંથી કંઈક ઉગે, મોટાભાગે ઉગે નહીં, પણ ધારો કે કંઈક ઉગે તો શું થવાનું? બધાનો સ્વાદ એક જેવો આવવાનો નહીં. બીજમાંથી જે મરચાં જેવું નીકળશે ને બહાર ઉગીને, એ તીખું હશે, એ તીખાશ તરફ જશે. લીંબુ ખટાશ તરફ જશે. કચુકામાંથી જે કાતરા પેદા થશે એ ખટાશ તરફ જવાના. સમજાય છે? કારણ કે દરેક જે સીડ છે ને, બીજ છે ને, એની ઇન્ટરનલ પોટેન્શિયાલિટી, સાદી ભાષામાં કે દરેક બીજની અંદર સંસ્કાર જુદા જુદા હોય છે, અને સંસ્કાર પ્રમાણે એ આગળ જશે. એટલે તમારા 3 બાળકો તો ત્રણેય એક જ દિશામાં જાય એવી ભ્રાંતિમાં રહેશો નહીં. પણ અમે જેમ કહીએ એમ તો એ લોકો કરવું જોઈએ નહીં જ કરે. કેમ કે એના સીડ જુદા છે, એના સંસ્કાર જુદા છે. અને આવું સમજશો તો કોઈ દિવસ દુઃખી થશો નહીં. અને આ પ્રશ્ન યાદ રાખવાનો કે આ શરીરને જીવનભર આપણે પાળ્યું, પીશું, રૂષ્ટપુષ્ટ કર્યું, અને એ જ જો આપણને અનુસરતું નથી, અને આપણે એવી અપેક્ષા રાખીએ કે બાળકો અમને અનુસરે, સાહેબ તમારી વિચારણામાં કંઈક ભૂલ છે. ભગવાન રામ સુંદર રીતે આપણને આવી રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે, અને કહે છે કે
જીવાત્માનો ઉપકાર ભૂલી અને આ કાયા કૃતજ્ઞ બની ગઈ છે. કૃતજ્ઞ એટલા માટે બની ગઈ કહીએ છીએ કાયાને કાયા અગ્નિમાં જવા તૈયાર છે. ત્યાં ખડકઈને લાકડા રાખ્યા છે તો કે હું ચિતા પર ચડીશ, પણ એ જીવાત્મા હું તારી જોડે આવીશ નહીં. હવે આ કાયા જે આપણી હતી એ જ આપણને અનુસરવા તૈયાર નથી ને. હા, એવી કાયા ઉપર તમે વિશ્વાસ રાખો છો? તમે ઘણો વિશ્વાસ રાખ્યો છે. આજે નહીં એમ કે આ કામ 2 વર્ષ પછી કરીશ, કેમ આ શરીર તો મારું માનશે જ ને. નહીં માને, હું કહું છું. પણ આપણી એવી ભ્રાંતિમાં અનેક મનસૂબા ઊભા કર્યા છે. આમ કરીશ, આમ કરીશ. એ મનસૂબા સફળ નહીં થાય આપણા. એટલે ભગવાન રામ એક સુંદર ચિત્ર આપણી સમક્ષ રજૂ કરી અને આપણને કહે છે કે તમે જ તમને વફાદાર થઈ શકો, કોઈ વફાદાર રહી શકે નહીં. અને એવું ના હોત તો ભગવદ્ ગીતામાં એવા ઉપદેશો ન આપ્યા હોત. ઉદ્ધરેત આત્મનાત્માનમ, લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. નોબડી ઇઝ ફેથફુલ ટુ યુ, ઓનલી યુ આર ફેથફુલ ટુ યુ. પણ સમજ આપણને વિચારના શક્તિ આપી નથી કોઈએ, એટલે ભૂલી ગયા છે. સાંભળીએ છે, વાંચીએ છીએ, કડકાડ ગોખી માર્યું છું આવા શ્લોકો આપણે, પણ સમજ નથી પડતી કે આમાં શું કહેવા માગે છે. મારે એટલું જ કહેવું છે તમને. મૃત્યુ એક એવી વસ્તુ છે. કેમ મૃત્યુની વાત કરો સ્વામીજી? અહીં લખ્યું છે મરણાવસરે કાયા, મરણ અવસરે. જો મરણ છે ને એને અવસર કહ્યો છે. આ તો વાલ્મીકી છે. મરણાવસરે, આહા, એ નવા ઘરનું વાસ્તુ કરવાનો અવસર છે એવું કહે છે. અને આપણે રોક કરીને કાન ને મોકાણ મૂકીએ છીએ. આનંદ થવો જોઈએ આપણને. એટલે આપણી ગાડી પેલી આગલી હેડલાઇટ ચાલતી ના હોય, આમ ફેરો કરીને કાચ ઊંચાઈ ના ચડે, નીચે જાય. વરસાદ આવે તો પાણીમાં ધસી આવતું હોય. અને ભર ચક આવું ગણપતિ વિસર્જન ચાલતું હોય અને વચમાં બંધ પડી જાય. એટલે પછી તમારે કોઈ ભાઈ ધક્કા મરાવવા પડે. મરાવવા જ પડે છે ને. અહીં મેં જોયું આ આગળ સીડી પગથિયા બહુ હતા, એટલે એક જણા હાથ પકડીને કોકને ચડાવતો હતો. એટલે શું કરે, બંધ પડેલી ગાડીને ધક્કો મારતો હતો. એટલે આવી જો શરીરની હાલત થવાની હોય અને ઈશ્વરની યોજના પ્રમાણે નવું શરીર મળવાનું હોય તો અવસર છે. એટલે કહે છે મરણાવસરે કાયા જીવમ ન અનુસરંતી, રામ કહે છે. તો હવે આવી જ જો વ્યવસ્થા હોય આપણા જીવનની, સમાજની, તો એક વસ્તુ યાદ રાખવાની, મૃત્યુ એટલી અદ્ભુત વ્યવસ્થા છે. મૃત્યુ એટલે શું? એક જાતનું પરિવર્તન, એક જાતનું ફેરફાર, નવા ઘરના વાસ્તુનો પ્રસંગ, અવસર. તો એવા પ્રસંગની મને નવું ઘર ક્યારે મળશે? તમે અત્યારે 3rd ફ્લેટમાં રહેતા હોય અને કોઈ તમને કહે કે તમે અહીં બુકિંગ કરાવી દો ને. હા કે પણ અમે કરાવ્યું જ છે, પણ છે ને આ બિલ્ડર આપતો જ નથી. એટલે તમે રાહ નથી જોતા? ત્યારે અચાનક પેલો બિલ્ડરનો માણસ આવીને કહે લો આ ચાવી, હવે અમારું કામ થઈ ગયું છે, અમારું કશું નહીં, બધું સર્ટિફિકેટ તમે લઈ લો અને કાલથી રહેવા જજો. કાલથી રહેવા જવાનું. એટલે આનંદ થાય કે નહીં? નથી થતો? પથરા રોક કગળ તો કરતા હોય છો. તો એ શીખવાનું મરણ અવસરે. હા, ચાવી આપવા આવ્યો છે, હા યમરાજના દૂતો આવો, હું ક્યારની રાહ જોઉં તો ચાવી ક્યારે મળે. એટલે મરણ અવસરે મૃત્યુની માત્ર પ્રતીક્ષા જ થાય. શું કરવાની? મૃત્યુની પ્રતીક્ષા કરવાની. મૃત્યુને ન તો વહેલું બોલાવી શકાય. એવું બળાપો નહીં કરવાનો કે ફ્લેટની ચાવી ક્યારે મળશે. શાંતિથી રહો. તમારે જે બધું કામ નિશ્ચિંત, તમે તમારે જે જીવન જીવો જીવ્યા જ કરો, કર્યા જ કરો. એનો સમય આવશે એટલે ચાવી આપવા આવશે. તો કે જે મૃત્યુની માત્ર પ્રતીક્ષા જ થાય, ન તો મૃત્યુને વહેલું બોલાવી શકાય કે ના મૃત્યુને રોકી શકાય કે મોડા આવજે એમ કહી શકાય. પણ સામેજી હું ધારું ત્યારે તો મૃત્યુ લાવી શકું ને. કોણ કહે છે? મુંબઈ ગરા.
અરે સ્વામીજી તમને શું ખબર, તમે જે નારાયણ આશ્રમ હિમાલયમાં રહેતા, અમને ખબર છે, અમે ધારે ધારે મૃત્યુને લાવી શકીએ, એટલે શું કરશો? વિલ કમિટ સુસાઇડ. યસ, દેટ ઇઝ ઇન યોર હેન્ડ. સુસાઇડ એ તમારો અધિકાર છે, જેમ તિલકે કહ્યું એમ જન્મસિદ્ધ અધિકાર. પણ એક વસ્તુ કહી દઉં હો સાહેબ, સુસાઇડ કરવાનું નક્કી કરશો ને તો કદાચ બચી પણ શકાય. હા, સક્સેસફુલ સુસાઇડ કરવું એ ચાવી તમને નથી આપવામાં આવી. સુસાઇડ કરવાની છૂટ, પણ તમને બચાવી લેવાય એ ભગવાનની સ્વતંત્રતા. એટલે યાદ રાખજો, ધારો તારે મરી નહીં શકો. એટલે હું શું સમજાવું છું, મૃત્યુની માત્ર પ્રતીક્ષા જ થાય, ન વહેલું બોલાવી શકાય, ન એને રોકી શકાય. અને યાદ રાખવાનું, કદાપી મૃત્યુની પરીક્ષા લેવાનો નિર્ણય લેવો ના. અમારી પાસે બધું જ છે. હેલિકોપ્ટરમાં અમેરિકા લઈ જઈશું, મોટા મોટી હાર્ટની સર્જરી થાય ત્યાં જઈશું. ડૉક્ટર સાહેબ ગમે ત્યાંથી જેટલો ખર્ચો થાય મગાવી લો દવા. મૃત્યુની પરીક્ષા લેવાનો વિચાર નહીં કરવાનો. તો શું કરવાનું? ધૈર્યથી, ધીરજથી, તિતિક્ષાપૂર્વક. સમજો, તિતિક્ષાપૂર્વક. તિતિક્ષા એટલે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. એવી રીતે તિતિક્ષાપૂર્વક પ્રતીક્ષા કરવાની. કોની? મૃત્યુની. એટલે શું કહેવા માગું છું? મૃત્યુની ઉપેક્ષા પણ નહીં કરવાની. સમજાય છે? તિતિક્ષાપૂર્વક, પરીક્ષા લીધા વગર પ્રતીક્ષા કરવાની, ઉપેક્ષા કર્યા વગર. આવું જો આવડી જાય તો જીવન ધન્ય થઈ જાય. પણ સમજીએ, આ તમે બધું બોલી કે એ બધું આ શ્લોકમાં લખ્યું છે, એટલે ના લખ્યું હોય ને એટલે જ અમારી તમારી જરૂર. શું ભાઈ? લખ્યું ના હોય. દેટ ઇઝ વાય વી નીડ ટીચર, માય ડિયર સર. ધીસ ઇઝ અનફોલ્ડમેન્ટ. શબ્દો સંભળાવવા નથી મારે, શબ્દોની ભીતર સંતાયેલા સંકેતો તમારા હૃદયમાં પ્રવેશ કરાવો છે, સંકેતોનો. તો ટૂંકમાં રામે કહ્યું, મરણ અવસરે યાદ રાખજો સાહેબ, મરણને ઉત્સવ બનાવી દેજો. આમ જાહો જલાલીથી મરીએ. જાહો જલાલીથી જીવવાનું નહીં, જાહો જલાલીથી મરવાનું હોય. કેમ? પેલો અવસર તો નીકળી ગયો આપણા હાથમાંથી. જીવન જીવવાનું તો ડોહાન ગઈડા ધોળા વાર આવી ગયા હતા. હવે શું? અમે સારી રીતે જીવી શક્યા તો નથી. સ્વામીજી અમે સારી રીતે જન્મી શક્યા તો અમારું ચાલી એવું જ નતું. હા, સારી રીતે જન્મી ના શક્યા, સારી રીતે જીવી ના શક્યા તો લો ને સારી રીતે મરી શકો. રસ્તો બતાવું છું. શેનો રસ્તો બતાવું છું? મરવાનો. એટલે ભાઈ શેનો રસ્તો બતાવું છું? મરવાનું નહીં, નવા ઘરના વાસ્તુનો. જો તમારા મનમાં જે હોય એ જ તમને યાદ આવે. અને યાદ રાખજો, ભારત દેશમાં જે વસે છે કોઈ એવું કહેવાની જરૂર નથી કે હું ઘરબાર વગરનો છું. અરે જન્મે જન્મે ઘર બદલું, નવું નવું ઘર વસાવું છું. આ નવું નવું ઘર વસાવું છું એટલું જ નહીં, આ જૂનું ઘર સાથે લઈ જવાની કોઈ અપેક્ષા મારા મનમાં નથી. કેમ? હું રહેતો હતો પણ એ મારું નહોતું. હું મારી ભોગવતો હતો પણ હું ભોગતા નહોતો. હું એની પાસે કર્મ